અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત જિલ્લા કોંગ્રેસ દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં મધ્ય ઝોન પ્રભારી રામકિશન ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધોળકા ખાતે કલીકુંડ વિસ્તારમાં આવેલા નવા સર્કિટ હાઉસ ખાતે જિલ્લાની મતદાર યાદી સુધારણા અભિયાન સમીક્ષા બેઠક મધ્ય ઝોન પ્રભારી રામકિશન ઓઝાની અધ્યક્ષતાને યોજાઈ હતી, જેમાં સહપ્રભારી એવા ચોટીલાના પૂર્વ ધારાસભ્ય એવા ઋત્વિકભાઈ મકવાણા, ધંધુકાના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગોહિલ, ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ મકવાણા, ધોળકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ મકવાણા તેમજ જિલ્લાના વિવિધ તાલુકાના પ્રમુખો, શહેર પ્રમુખો તેમજ જિલ્લાના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો એસઆર બાબતે મધ્ય ઝોન પ્રભારી રામકિશન ઓઝાજી તેમજ ઋત્વિકભાઈ મકવાણાએ જિલ્લા કોંગ્રેસના આગેવાનોને વિસ્તૃત માહિતીથી માહિતગાર કર્યા હતા. તો જનતાને પડતી મુશ્કેલીની વિસ્તૃત ચર્ચા કરી જિલ્લાના આગેવાનોને હૈયાધારણ આપી હતી કે આ જનતાને પડતી મુશ્કેલી બાબત ચૂંટણી પંચમાં રજૂઆત કરી યોગ્ય થાય તેનું કોંગ્રેસ પક્ષ ધ્યાન રાખશે. તો આ કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હરીશભાઈ પરમાર દ્વારા વ્યક્ત કરાઈ હતી. एक परिवार में एक व्यक्ति को आरक्षण मिलना चाहिए जब तक कि मेरे बेटे को कोई ब्राह्मण अपनी बेटी दान नहीं करते या उससे उसका संबंध नहीं बनाते, केवल आर्थिक आधार की अगर बात है तो. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.